ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજ અવાજ કરો માં, થોડીક વાર અવાજ ન કરવાનો. અમારે આજનો પ્રસાદ છે લંડનથી પુષ્પાબેન અને લક્ષ્મણભાઈ વેકરિયા. આજનો પ્રસાદ છે પુષ્પાબેન લક્ષ્મણભાઈ વેકરિયા. અને કાલે જે રેણુકાબેનનો પ્રસાદ હતો ને એમના મમ્મી છે અને કાંતાબેનના વેવાઈ છે. આજે એના તરફથી પ્રસાદ છે. અને આ બાઉલ આપણે નથી, એમાં નાખો આને. હા નાખો એમાં. હા તો જાઓ ફટાફટ બાઉલમાં કાઢો. અને આને બાઉલમાં લઈ આવો. આવડી નહીં તો હમણાં અહીં કા કરી દઈશ ને બીજી કરાવડાવીશ. આજનો પ્રસાદ છે અમારે ચાપડી, શાક, પછી સલાડ, જાંબુ, ભૂંગળા. આને કાઢો. વાસણ ન હોય એવા કામ ચાલુ કર્યા. આમાં તીખાન ભૂકીને મીઠું નાખ્યું સલાડમાં. દેખાતું નથી મને. એ કાથરોટ લઈ લ્યો ને. ચાપડી તો આવી ગઈ. ખોલ્યું નાખો બધા. બસ હા એમ. હાલો ચાપડી, શાક, પછી સલાડ, જાંબુ, ખીચડી, ભૂંગળા અને છાશ. હલાવો છાશ ને. ક્યાં જાવું? ઘડી ખમો તમે. કા બે છોકરીઓને લઈ જાઓ. ઘડી કા પીરસશે કોણ? હાલો ચાલુ કરો. ચાલુ કરો. એકાદીને લેતા જાવ ને બે મોટી છોકરીઓને. હજી ક્યાં જમવા બેઠ્યું છે? તું જમવાનું લીધું પછી તમે લાઈટ લઈને જાજો. થોડીક મેથી તોડતા આવજો. સવાર પુડલા કરવા છે. હા તો સવાર વહેલા એવા ટાણે કોણ જાહે? પણ અત્યારે યાદ આવી. સવારમાં ગરમ ગરમ પુડલા બનાવવાના છોકરીઓ નાસ્તામાં. કાલથી ટેબલ આવી ગયા કા? કાલે ઓપનિંગ કરવાનું ટેબલનું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે અમારે પુષ્પાબેન લક્ષ્મણભાઈ વેકરિયા. પુષ્પાબેન અને લક્ષ્મણભાઈ વેકરિયા એમના દીકરી રેણુકા અને અમારે કાંતાબેનના વેવાઈ. એમના તરફથી આજે પ્રસાદ છે ને લંડનના છે. મેનુ શું છે? ચાપડી, શાક, જાંબુ, ભૂંગળા, ખીચડી, સલાડ, ફૂલ ડીશ. દીકરીઓને જે જમવું હતું ને જ બનાવ્યું. જય સ્વામિનારાયણ. તમને જોઈને પાણી આવી જાય છે રોજ રોજ. તો આશ્રમે પધારી જાવું. જેને પાણી આવે ને મોઢામાં એને આશ્રમે પધારવું. અક્ષિતા પટેલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરેશભાઈ છે ને અત્યારે ઘેરે હોય. કામ હોય ને ત્યારે અહીં હોય. દીકરીઓ હોય ને એટલે કામ વગર હું અહીં કોઈને રહેવા નથી દેતી. બહુ પંચાયત પણ વધારાની.
જય શ્રી કૃષ્ણ. અમને જોઈને મોઢામાં પાણી આવી ગયું. જય સ્વામિનારાયણ. હજી આ બધા ક્યાં સમાશે? પૂર્વી જય સ્વામિનારાયણ. હજી આમ બેસો ઊંચા અહીંથી થોડીક આમની બેસ ને લેવા જવામાં પાછળ ભટકાશો. કાલથી ટેન્શન જાશે. આમ ના બેસો ને આમ બેસો ને કાલ ટેબલ ગોઠવાઈ જશે. એ ખડખડ કરીમાં થોડીક વાર. આજનો પ્રસાદ કેના તરફથી છે તને યાદ છે? બોલતો એમને બોલ ને. પુષ્પાબેન લક્ષ્મણભાઈ વેકરિયા. થેન્ક યુ. તાલી પાડો હાલો બધાય. જો ભક્તિની યાદ છે, તમને કોઈને યાદ છે? હા બોલો જીને. તોય હજી નથી યાદ. ફેરથી બોલો ધીમેથી. ક્યાંથી છે? અને કોના મમ્મી છે? રેણુકાબેન ના. કોના? કાંતાબેન ના વેવાઈ. જેનો કાલે પ્રસાદ હતો ને એટલે. તો થેન્ક યુ કહી દો પુષ્પાબેન વેકરિયા ફેમિલીને. થેન્ક યુ. તાર મામાનું તાર મામા વેકરિયા ને. તાર મામા આવ્યા આમાં. આજનો પ્રસાદ છે અમારે પુષ્પાબેન અને લક્ષ્મણભાઈ વેકરિયા લંડનથી. મૂળ કચ્છના છે અને આજે એમના તરફથી પ્રસાદ છે. અને એમાં ટેબલ આવી ગયા છે. એના દાતાશ્રી, ટેબલના દાતાશ્રી કાલ સવારે ઓપનિંગ થશે. પછી કાલે શું શ્રીખંડ જમવું છે? શિયાળામાં શ્રીખંડ ખાવું છે હે? તો કાલે એવું કંઈક ગોઠવી કા શ્રીખંડ. ઠંડુ ઠંડુ ભાવે. હા લ્યો કર્યું ને કામ. બોલવા માંડો હાલો. પોતું લઈ આવી જા. છાશ ટોયરી. દાંત કાઢવામાં છાશ ટોયરી. લ્યો પોતું રાખ દે ત્યાં ખાલી, પછી લૂછજે. ચાલો જય ચાલુ કરો. થોડીક વાર મૂક દે. એને કઈ નાનું માથ નાખ દે. નાખી દે. પહેલેથી બોલો તો એ કઈ હરખી જય જ આજ નથી બોલ્યા. મારા છોકરીઓને ખીજાતા નહીં હો, હું ન હોય ત્યારે.
આમ જો બે બેન ખીજાય તો મને ફોન કરજો. ખીજાતા નહીં મારી છોકરીઓને. હા એમ પણ થોડા દી રહેવું ને પછી મારી છોકરીઓને ખીજાતા નહીં રોવા માંડે. ના ના એ ભલે નાન્યું છે તેટલી જ મોજ મસ્તી કરે ને આપણે કરી. એવું ગણકારીને તો કાનમાં એવું ગણકારી તો એક ન રાખવું ખબર. એ બાળક એને શું ખબર પડે. આજે આમ જો સાંભળો, આજે છેલ્લો દિવસ વરસનો. ભગવાનને શું પ્રાર્થના કરી તમે? તે કરી એવી શક્તિ દેજો કીધું ભગવાનને. જાણતા અજાણતા કઈ અમારથી કોઈનું દિલ દુભાઈ ગયું હોય આ વર્ષમાં તો ભગવાનને કઈ માફ કરજો અને આવતું વર્ષ અમે વધારે સેવા કરી શકી એવી અમને શક્તિ આપજો એવું કહેવાનું ભગવાનને. શું કહે? ચકુબેન જય સ્વામિનારાયણ. આજે શું તમારે અત્યારે રાસ ગરબા રમવા? આજે નો રમાય, કાલે રમાય. આ વર્ષનો છેલ્લો દિવસ હોય ત્યારે શું હોય? નવા વર્ષને વધારવાનું ન હોય. આપણું તો આમ જો કે દિવાળીએ હોય પણ આ તો છે ને અંગ્રેજી મહિનાનું તારીખનું બદલે. હે સમજાણું? તો કાલનો રમવાનું હોય રાસ ગરબા આજે. સારું ચાલો. આજે છૂટ તમારે જે ગીત ઉપર રમવું હોય ને ગીત. એવું નહીં કે આ ગીત જ ભગવાનના જ. આજે છૂટ તમને બસ. હા ચાપડી શાકની મોજ. વેલકમ એમ જ કહેવાનું. આવો તો વેલકમ, જાઓ તો ભીડકમ. શું કહેવાનું? આવો તો વેલકમ, જાઓ તો ભીડકમ. એવું કહેવાનું. સરસ લ્યો. વર્ષા રૈયાણી સાચી વાત છે તે. ચાપડી શાકની મોજ. જય શ્રી કૃષ્ણ. આમની બેસ છે પણ વચ્ચે થોડીક આમની રાંદલમાં ગોયણીની જેમ વચ્ચે બેસ જા, નહીતર આમ ઊંચી બેસ જા. તું બરોબર જ બેઠી હો કે નહીં એટલું દૂર ચાલે. શામજીભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા રાજેશભાઈ, દીકરીઓ ભણવામાં નવા વર્ષમાં ખૂબ આગળ વધે. વંદનાબેન જય સ્વામિનારાયણ. તને થઈ ગયું બરોબર ફેની? આજે કેના નામ લખીશ? આ કોઈ વાંચવા નહીં બેસે. શું કરશું? હે બધાય નામ લખાશ? બધાયના કેટલા નામ થયા કાલે? કાલે આ ટેબલ આવ્યા એમાં ખબર નથી કાં તોય લખતા હતા. નકરા પેજ નો બગાડ્યું. બેઠ્યું બે. નવા વર્ષની શુભેચ્છાઓ દીકરીઓ. કોને? હા ગુડ બાય 24 ને વેલકમ 2025. આવો બેન કપિલા બ્રાન્ડના પેંડા ખાવા. પેંડા એ મોકલી દેજો ને અમે ખાઈ લેશું. ત્યાં તો ક્યારે પધારી, આમાં સમય જ નથી મળતો. જય રામાપીર. દિલીપસિંહ વાઘેલા ચકલાસિંહ. જય સ્વામિનારાયણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામી. માનવીને એક જ જગ્યાએ બેસવાનું. જો તને બધા જો એને મારા પગ પાસે જ બેસવું હોય. ખબર નહીં આમ દૂર જ ન જવું હોય. બેન તમારા વાળ ખુલ્લા ન રાખો. કોઈની નજર નથી લાગતી. આપણને લાગે. લાગી જાય બકરી જાય. આપણને આપણી નજર લાગે એવું હું માનતી જ નથી. કોઈક દાણા મતરીને બેન તો આપણે ખાઈ જવા એવી અંધશ્રદ્ધા માનવાનું જ નહીં. જૈન માને ત્યારે બધું લખાઈ ગયું. શું જ્યારે વિધાતા લેખ લખે એ તો ખોટું નથી ને? હે ત્યારે બધું લખાઈ જ ગયું છે. એક ગીત ગાઓ.
આ તારા લેખને ખોટું આગળ શું કે ઈ તો ઈ ખોટા ન પડે ઈ. આ તારા લેખને ખોટા ન પડે. બે આશાબેન વઢવાણ આવો અમારી ઘરે લીલા ચણાનું શાક ખાવા અને બાજરાના રોટલા. કૈલાસબેન અહીંયા બલદાણામાં રોજ જે આખા ગામમાં લીલા ચણાનું, કેમ કે બલદાણાનું તો ફેમસ લીલા ચણાનું શાક આ બાજુ મરિયા કહે, પણ મને નથી ભાવતા બેન. આ બધાને ભાવે તો બનાવે, મને ઓછું ભાવે. કોરા ચણા ભાવે હા, ઓલા લીલા ચણા રોજે ખાવે ને, ઈ મને બહુ ભાવે. કાચા કાચા બહુ ભાવે. શાકમાં ખાલી ચટણી મીઠું રાખો. શું થયું બેન અમરેલીમાં આશાબેન? એ ટોપિક ઉપર પછી વાત કરશું. જમવા ટાઈમે ક્યાં વાત કરવાની? કાંઈક એક દીકરી જોબ કરતી હશે અને પછી આ બધા રાજકારણી હોય, નેતા, એને કોને ખબર અંદર શું મિલી ભગત હોય. હવે દીકરી જોબ કરતી હોય, હું જ જોબ કરતી, તો જે જોબ કરતા હોય ને એને જ ખબર હોય, વધારે બધાને ખબર હોય. અને પછી કંઈક લેટર ટાઈપિંગ એની પાસે કરાવ્યું હશે, દીકરીએ કર્યું હશે, પછી કંઈક એમાં નેતાનું ને કંઈક હશે, ખબર નહીં. મને એટલી મેટર ખબર છે, એ લેટર મેં જોયો છે, એટલે કે એ દીકરીએ કંઈક નેતાનું લખ્યું હશે. એમાં તો દીકરીનું સરઘસ કાઢ્યું. વિચારો તો ખરા. આ વચેટિયાઓને એમ કહું, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ છે તમારી. એના વિશે પછી આપણે લાઈવ થાશું. અને આટલું ઝડપ નેતાનું કામ થાય તો આમ જનતાનું કેમ કામ ન થાય? માર તો એટલો જ પ્રશ્ન છે, બીજી જે મેટર તમારી હોય કે આટલી ઝડપથી નેતાના કામ થતા હોય તો આમ જનતાના કેમ ન થાય? અમારે 50 ધક્કા ખાવા પડે છે. અમારા તમારા નેતાને તમારા વચેટિયા રહીને વચ્ચે ફોન કરી દે મેઇન ઓફિસમાં, એટલે ઝડપ કામ થાય. તો ટેક્સ તો અમે ભરી છીએ, ટેક્સના પૈસે બધા એસી ઓફિસમાં બેસો છો. અત્યારે જમવા ટાણે ક્યાંય હોળી કરવી? નિરાતે આના વિશે આપણે બોલશું. રાજી રહેજો, દયાળુ રાજી જ છીએ. બહુ પાવર કોઈનો ન ચાલે, એટલું યાદ રાખવાનું. જીવનમાં કોઈ દી કોઈનો આટલો બધો પાવર ને આટલો બધો ઘમંડ ન ચાલે. એવા કઈ બળાત્કાર નથી કરી નાખ્યા કે એવા કઈ કારા કામ નથી કર્યા. શરમ થવી જોઈએ. થોડાક તો પાછા વળો. વચેટિયાઓ વાથી મોદી સાહેબ બહુ સરસ કાર્ય કરે. અને આ બાપુજીનું ગુજરાત હોય એવી રીતના તમારા કાયદા તમારા ઉપયોગ કરી લેવાના અને આમ જનતાને અડિયા કાઢ્યા રાખવાના. એક કામ કરવા 500 વાર દોડવાનું અમારે. અને નેતાનો લેટર લખ્યો એમાં તો આખું અમરેલી અત્યારે ગાંડું કર્યું છે. જે દોષી હોય ને સજા આપવાની હોય એમાં વાંધો નથી, પણ કાંઈક તો માપ હોય ને, કાંઈક તો રીત હોય ને. એના કામ થાય, બીજાના કેમ કામ ન થાય? મારો પ્રશ્ન અહીંયા જ છે. રમેશભાઈ અજુડિયા, સાચી વાત છે. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કે રાતે ધરપકડ કરી, તો તમારે કાયદા આવા ક્યાં ના? 6 વાગ્યા પછી કોઈ લેડીઝને તમે ધરપકડ ન કરી શકો. દી હાથમે ને વાંચી લેવું, દી હાથમે ને પછી તમે એવો બનાવ બન્યો હોય તો ઠીક છે, પણ આવા બનાવમાં રાતે કોઈની ધરપકડ ન થાય. કે મનના કાયદા તમારું આવે ને મનના કાયદા બીજા દોડા કર્યા રાખે આમ નાગરિક. અને આમ નાગરિક મૂર્ખીની છે. પ્રશ્ન કરતા થવાના, જ્યાં ખોટું હોય ને ત્યાં એકવાર મરવું જ છે, ભલે ને મરવું પડતું. શું બીબીન કાયરની જેમ જીવવાનું? અને બધી બેનું નહીં નીકળવું જ પડશે, આજ નહીં તો કાલ. વચેટિયાઓનું ખોટું કેટલું સહન કરવાનું? 100% સાચી વાત છે. વાથી મોદી સાહેબ બેનું દીકરીઓ માટે કેટલું કરે, અને આ બધા આવા કામ કરીને એના માથે પાણી ફેરવે. આ વચેટિયાએ તો પથ્થર ઠોકી છે દેશની.
આમ જનતાના આવા કામ થાય ને તેથી અમે આનંદ થાશું, તેથી આનંદ થશે અમને. પૂર્વી સાચી વાત છે. નિર્દોષ છોકરી છે તેને જાણી જોઈને ફસાવી છે. શરમ થાવી જોઈએ. નાની એવી વાતોમાં તમે સરઘસ કાઢવા, આ જ્યારે સ્ત્રી ઉપર તમે પછી વાર કરવા માંડો ને ત્યારે પછી બહુ સ્ત્રી સહન નહીં કરે, બધી નીકળી પડશે, ત્યારે ખબર પડશે કે શું થશે એમ. એટલે માપે રેજો, માપે. કાવા દાવા કરીને તમને કોકને ફસાવશો પણ એ કુદરત નહીં છોડે, કુદરત કોઈને નહીં છોડે, એટલું યાદ રાખજો. એનો ડર રાખતા શીખો, એનો ડર રાખતા. મહાભારત ક્યારે થયું તું એ વિચારી લેવાય. મેહુલભાઈ હાવ ખોટી ધરપકડ કરી છે. રાજકારણમાં અંદરો અંદર ઝઘડાએ નિર્દોષ લોકોને પીસાય છે. સાચી વાત છે પૂર્વી. એના માટે આપણે પછી લાઈવ કરશું. સાચી વાત છે. તોય આટલું પૂછ્યું એટલે બોલાઈ ગયું. અને તમે જ્ઞાતિ જોઈને ટાર્ગેટ ન કરો દીકરીઓને. આ જાતિવાદ હે ને તમે કાઢી નાખજો લોહીમાંથી. હોસ્પિટલે જાય છે ત્યાં તો આપણે બીમાર હોય ગમે એનું લોહી ચડાવો. અઢારેય વરણ એક જ છે અને લોહી બધામાં એક જ છે, બધાને રેડ જ નીકળે છે. તો બધાય સંભાવ રાખીને બધા દેશની પ્રગતિ કરો ને, બધા સાથ આપશે. રાજદીપભાઈ રાજ, સાચી વાત છે ભાઈ, પણ ન બોલવું હોય તો બોલાઈ જાય, શું કરવું. એક સામાન્ય બાબતમાં અમરેલીમાં સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું એ બહુ મોટી ભૂલ કરી છે. એ યોગ્ય નથી. ગરીબ લોકોનું કોઈ સાંભળતું નથી. કાંઈ વાંધો નહીં, નિરાત રાખો, પ્રભુ સાંભળશે. ભગવાન બધાનું સાંભળશે. કોઈનું નહીં સાંભળે એવું બનશે જ નહીં જિંદગીમાં. બધાનું ભગવાન સાંભળશે અને રાયના લેખા લેશે. ભલે અત્યારે સત્ય ને કષ્ટી હોય. કોણે માનસીને બોલાય લઈ લે. આજે જિલ્લો છે અમરેલી આયા કે અમારા જિલ્લામાં? તમારા અહીંયા બીજે નથી, તમારો અમરેલી જિલ્લો. આ બધા બે જિલ્લા. ના ના, કોણ એવું કહે છે? એટલે બધા કીધું કે અમરેલી જિલ્લો અમરેલી. ના તો આ અમરેલી થાય. જાહેરમાં બધે આમ રોડ ઉપર ફેરવે. રાજદીપભાઈ અમે તમારા સપોર્ટમાં છીએ, પણ પછી આ વાત સાચી વાત છે. આજનો પ્રસાદ છે અમારે લંડનથી પુષ્પાબેન અને લક્ષ્મણભાઈ વેકરિયા, અને લંડનથી છે. આજનો પ્રસાદ એના તરફથી છે. અને અમારે કાંતાબેનની સેવા હોય જ છે, એમના વેવાણ છે, વેવાય. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ અમારી દીકરીઓ માટે અન મન ધનથી જોડાયા છે, કોઈ પ્રસાદ આપે છે, કોઈ કપડાં આપે છે, કોઈ ચપ્પલ આપે છે, કોઈ સૂજ મોજડી આપે છે. અમારામાં ઓસ્ટ્રેલિયાથી ભક્તિબેન તરફથી મોજડી હતી. એટલે જે પછી આ ટેબલ આવ્યા છે, અમારા શામજીભાઈ બ્લોક નાખી દીધા છે, હજી લાઇબ્રેરી બનાવવાની છે. જે પણ અન મન ધનથી બધા જોડાયા છે, પ્રયાગમાં જોડાયા છે, ભગવાન બધાનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. આના માટે આપણે રાતે લાઈવ થાય. થોડાક પ્રશ્ન માટે જો મને ટાઈમ મળશે ને
તો રાતે લાઈવ થાય, કેમ કે દીકરીઓ રાસ ગરબા રમશે, પછી અમારા ટેબલ ગોઠવવાના છે, કેમ કે સવારે સીધું લાઈવ લેવાનું છે વહેલા સ્કૂલે જઈને દીકરીઓ ત્યારે, કેમ કે કાલે આખો દિવસ પ્રસાદ છે પછી, એટલે અમે કાલે સવારે જેના ટેબલ છે ને એ કે એ મારો જમણવાર એ કાલે રાખો એમ, મંદિરનો કંઈક પાટોત્સવ છે એટલે અમારે સવારે જ એમનું જમણવાર કરવું પડશે. એટલે પુડલા ખાવા છે ને, એટલે સવારે ગરમ ગરમ પુડલા નાસ્તામાં. હા હાલો બેસો, જમવા બેસો. આવી હું શું બોલ ને, એવા ગીત નથી ગાવા. હા ભલે નીકળું, આપણે એવા ગીત નથી ગાવા. એવું તો બધુંય નીકળે, ગામ કરે એમ આપણે કરવાનું. ગાડોરિયો પ્રવાહ તો થવાનું જ નહીં જિંદગીમાં. જય સ્વામિનારાયણ. ચાલો બધાને આવો આવો રાબડા ગરમ ગોળ ખાવા. ગોળ આપની ઈચ્છા છે પણ તમે આવો પ્રયાગથી કષ્ટભંજનને પછી આવીશું. ચોક્કસ પધારજો ને ત્યારે ગોળ લેતા આવજો. અત્યારે તો ક્યાં આવ્યો આમાં. હવે તો પ્રયાગ જવાનું છે અને ત્યાં બધું ટેન્ટ બનાવવાના છે, તંબુ, પછી એમાં રહેવાનું છે. એટલે સારું છે, ભગવાન જેવી સેવા કરાવે જેમાં અહીંયા હસતા મોઢે સ્વીકાર જ છે. અને આનંદ છે કે ભગવાને અમને આવો લાભ આવ્યો. 144 વર્ષે આવો યોગ આવ્યો છે. 144 વર્ષે આવો, 12 વર્ષે કુંભ આવે ને 144 વર્ષે યોગ આવ્યો છે. જ્યારે બધા ગ્રહ નક્ષત્ર યોગ એ બધા એક ટાઈમે હોય ને ત્યારે આવો યોગ આવતો હોય છે. આ કોઈ સામાન્ય વાત નથી. મોટા મોટા ઋષિ મુનિઓ તપ કરે એ બધાને પૂછજો, કોઈ શાસ્ત્રનું ગાયન હોય ને એને પૂછજો કે આવો યોગ ક્યારે આવે. અને પહેલું સ્નાન મકર સંક્રાંતિના, એટલે જે જેની સેવા આવી છે ને એને તો ડબલ લાભ છે કે ને, એક સાથે એક ફ્રી. સંક્રાંતની સેવા થશે ને પહેલું શાહી સ્નાન ત્યારે છે, પહેલું સ્નાન કુંભનું ત્યારે છે, એટલે 2 લાભ મળવાના. કેટલા? 2 લાભ. એટલે જે બાકી હોય ને કોઈને એમ થાય ને કે અમારે સંક્રાંત, એના માટે હવે 1-2 દિવસમાં વિડીયો બનાવીશ કે સંક્રાંતની સેવામાં જેને એવું થાય ને કે અમારે સેવા પ્રયાગમાં આપવી તો તમારી ડબલ સેવા. ભગવાન આવો યોગ ક્યારેક જ આપે, એક સાથે 2. એટલે જેને પણ જે શક્તિ હોય જોડાજો. મારો કોન્ટેક નંબર છે 9817199323. એ ગૂગલ પે, ફોન પે, પેટીએમ, કોઈને ગુપ્ત દાન આપવું હોય ને તોય. એટલે મારો એક નંબર બધો કોલિંગ માટે, વોટ્સઅપ માટે અને ગૂગલ પે, ફોન પે બધો એક જ નંબર છે 9817199323. હજી બોલું છું 9817199323. ક્યારેક વિદેશમાં કોઈ હોય ને એને ઈચ્છા હોય કે કુંભમાં અમારે સેવા કરવી છે તો ચોક્કસ કોન્ટેક કરજો. અને આવો સેવાનો લાભ ભૂલતા પણ નહીં, વારે વારે નહીં આવે. કે ને સજની ટાણું આવ્યું રે ભવજર તરવાનું, એટલે ક્યારેક જ આવું આવે ભવજળ તરવાનો સમય યોગ, પછી નહીં આવે. જય સ્વામિનારાયણ. બેન ક્યારે જાઉં છું? હવે 2-3 દિવસ પછી 6 તારીખે કુંભમાં મળશું આપણે. પછી ચાલુ તો થવાનો છે 14 તારીખે, પણ હું ત્યારે 6 તારીખે પહોંચી ગઈશ, કેમ કે ત્યાં ટેન્ટ ને બધું બનાવડાવવાનું છે. એટલે વરસાણી રમીલાબેન, જય સ્વામિનારાયણ બેન. જય સ્વામિનારાયણ. રમાબેન, જય સ્વામિનારાયણ. ચાલો બધાને મળશું રાસ ગરબા, મળવું ને પાછું બધા. બેન તમે ખૂબ નસીબવાળા છો, તમને સેવા કરવાનો લાભ મળ્યો. ભગવાને કંઈક નિમિત્ત બધાને અલગ અલગ મોકલા હોય ને, બધા ભગવાને છે ને કંઈક નિર્માણ કરીને મોકલા હોય, એટલે એની જેવી લીલા. માનસી વાઈટ થઈ ગઈ, પાણી આશાના હરિદ્વારનું લાગી ગયું. હા રૂપાળી થઈ ગઈ. ના જમવાનું બાકી છે રણજીતભાઈ. ચાલો હવે જમી લઉં. જય સ્વામિનારાયણ. યશભાઈ પટેલ, આર કે સોની, જય સ્વામિનારાયણ બેન. જય સ્વામિનારાયણ ભાઈ. માનસી ડોકા જ કાઢશે, એને તો મારે ભેરું પ્રયાગ આવું જ સેવામાં. પૂછો ભણશે કોણ પેલા?
મોનાબેન પટેલ જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ઓલા ભાઈ આવ્યા તેને ચોખા ને ઘઉં ને બધું આપ્યું પૂછતો. હા આપ્યો. એક ભાઈ બિચારા આવ્યા હતા એ કે અમારે કંઈક ઓફ થઈ ગયા હતા કે એની ક્રિયા કરવી છે બેન કંઈક રાશન આપો ને. પછી અમારથી થતું તેટલું આપ્યું અમે. કોક ઓફ થઈ ગયું હશે અમે ભગવાન ભરોસે આપી દીધું. દેવીબેન સ્કૂલે કિંજર જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.